સુરતના ડિંડોલીમાં બંધ આવાસમાં ચાલતા દારૂના વેપલા પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા। સુરતમાં સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ હાલતા દારૂના વેપલા પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાંથી પોલીસે વિદેશી બનાવટના દારૂ સાથે 10ને ઝડપી લીધા હતા। આ તમામ લોકો બંધ આવાસમાં દારૂની લે વેચ કરતા હતા, જેમાં ગ્રાહકો અને વેચનાર સહિતોને ઝડપી લઈને 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। ડિંડોલી વિસ્તારમાં આવેલ મધુરમ કેનાલ રોડ પર બંધ આવાસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂની 258 બોટલ, જેની અંદાજે કિંમત ₹35,500 થાય છે, તેની સાથે 11,000ની કિંમતના 3 મોબાઈલ અને રોકડ 7,700 કબજે કરવામાં આવ્યા હતા। સાથે 1.70 લાખના 2 વાહન, એમ કુલ મળીને 2.24 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પકડાયેલ આરોપીના નામ પ્રદીપ રામ સુરેમાન ગૌતમ, સોનુ સિંહ રાજેશસિંહ રાજપૂત, મહેન્દ્ર ઉર્ફે મનોજ મંજૂર, પ્રશાંત પટેલ, પ્રદીપ પાણીગ્રહી, બાબુ પાત્રા, જનિત પાટીલ, કરણ ઓમર, રવિ ગૌન, રજીતરામ યાદવ વોન્ટેડ આરોપી, સંતોષ સેટ્ટી ઉર્ફે સંતોષ માલિયા, રાજેશ મારવાડી દારૂનો જથ્થો મંગાવનાર।